હાઈશ મમ્મી શું બનાવ્યું છે જમવાનું? તડકો એટલો બધો છે ને. ચાલો ને ફટાફટ જમી લઉં. થઈ ગયું છે ને રેડી જમવાનું? હા, થઈ જ ગયું છે. રોટલી ગરમ ગરમ કરું છું, બનાવ જ છું. બેહો જમવા. આ તો નોકરી વાળી વહુ મળી છે તો નકરું ખબર જ નહીં, કાંઈ કરવું જ નથી અને બસ આપણે જ કર્યા કરવાનું, રાંધવાનું. નકર આપણને ફોન કરી કરીને પૂછ્યા કરે, મમ્મી શું બનાવ્યું, શું કરો છો ને શું નહીં. બસ આપણે રાંધવાનું જ તે ને બીજું બધું કામ કરવાનું. એને આવીને ખાઈને સીધું સૂઈ જવાનું, બસ બીજું કાંઈ કરવાનું જ નહીં. છોકરાને કહીએ તો છોકરો એમ કે હા મારી બહુ નોકરી કરવા જાય છે તો ઘરનું કરે કે બહારનું કરે. ઘરવાળાને કહીએ તો એમ કે હા તમારથી એટલું કામે નથી થતું ઘરનું, બહુ બહારનું કરે તો તમે ઘરનું નથી કરી શકતા. આપણે તો એ ઘરવાળાનું સાંભળવાનું, પાછું કામ કરતાય તે. બસ આખી જિંદગી ઘરનું કામ જ કરવાનું. વહુ આવી તોય આપણને તો શાંતિ જ નહીં. આપણને એમ કે શાંતિ મળશે પણ શાંતિ જ નહીં આપણને તો. સવાર સાંજ રાંધવાનું બસ બીજું બધું કામ કર્યા જ કરવાનું. પગાર આપણને આપતી હોય તોય સારું, પગારે પાછી એની પાસે રાખે, આપણને નો આપે. હાલો વહુ રોટલી થઈ ગઈ છે, હાલો જમવા બેહો હવે, કામ પતે. પહેલાના જમાનામાં હાવ એવી હતી તે હાવના ઢળા ઢળવાના. અત્યારે આ જમાનામાં વહુના ઢળા ઢળવાના, વહુનું બધું કરવાનું. ઘરવાળા હતા તે માયુના હતા, માયુનું કરતા બધું. તો આપણને એમ કે છોકરાઓ જોઈને બધું શીખશે, તો છોકરાઓ હોય અત્યારે તો બાયડી ગયેલા, એટલે આપણે તો બસ ઢળે જ કરવાનું. આખી જિંદગી ઢળ જ કરવાનું આપણે તો. છોકરાઓ બહુ ઘેલા, આપણું તો કાંઈ અત્યારે ઓલું જ નહીં. કામ કરવા જન્મ લીધો છે કે હું કાંઈ ખબર જ નથી પડતી. બસ આખો દી ઢળ જ કરવાનું આપણે. છોકરાઓને કહીએ તો છોકરોય ન માને આપણું. બસ આપણે તો આખી જિંદગી ઢળવાના છે. છોકરાને કહીએ તો છોકરો એમ કે મારી વહુ હું કાંઈ નોકરાણી છે, તો માં હું કાંઈ નોકરાણી છે, માં કામ કર્યા કરે. અમારા જમાનાની સાસુઓનું તો એવું છે કે પેલા સાસુની કરી, હવે વહુની સેવા કરો. પેલા મને એમ હતું કે વહુ આવશે તો આપણી સેવા કરશે, પણ હવે આપણે વહુની સેવા કરો. હા ડાર્લિંગ, કરું પછી તુરંત થોડી વાર પછી. હા શું મમ્મી ક્યારના બોલ કરો છો? તો પછી થોડો મોડો જન્મ લેવો હતો ને, શું લેન વેલો જન્મ લઈને બેઠા? આવો વેલા જન્મ લીધો એમાંય હાવ ન. હવે હાવ કરે તો કરે.